સાબરકાંઠામાં તાજેતરમાં થયેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં ચારે તરફ તારાજીનું મંજર છે। ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના નદી નાળા, ડેમ છલકાઈ ગયા, જેને કારણે પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યા છે। વરસાદ આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થયો હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતોએ વાવેલા મગ, મગફળી સહિતના પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે। ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતરનો ઉપયોગ કરીને પાકનું સંવર્ધન કર્યું હતું, પરંતુ કુદરત એવું રૂઠ્યું કે ખેડૂતોની બધી જ મહેનત પાણીમાં ગઈ। ખેડૂતોને વીઘા દીઠ 30 થી 40 હજાર રૂપિયાની નુકસાની છે, ત્યારે રાજ્ય સરકાર સર્વે કરાવીને ખેડૂતોને વળતર આપે તેવી માંગ કરાઈ છે। અમારા વિસ્તારમાં અંદાજે 500 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે। એટલે મોંઘામાંનું બિયારણ લાવી અને ખેડૂતોએ ખેતી કરી, મોંઘી દવાઓ, મજૂરી કરી અને પાક સદંતર તૈયાર થવાના આરે હતો અને એક આ કુદરતી આફત આવી પડી છે ખેડૂતો ઉપર। એટલે આ કુદરતી આફત ઉપર કોઈનો દોષ કાઢીએ નકામું છે, છતાં સરકારે માય બાપ કહેવાય। એટલે સરકારને હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ વિસ્તારનો સર્વે કરાઈ, ખાસ કરીને આ જામણા જિલ્લા પંચાયત જે કહેવાય અમારી અતિ પછાત વિસ્તાર કહેવાય છે, એમાં સર્વે કરાઈ અને ખેડૂતોને એનું વળતર અપાવે એવી વિનંતી કરું છું। અમારા હાથમતી ડેમ વાસણાથી 7-8 કિલોમીટર છેટો છે અને આ સમસ્યા અમારે દર સાલની છે। એ વર્ષ સાલ ઓવરફ્લો થાય કે નદીમાં પાણી આવે કે અમારા ખેતરા ધોવાય છે, પાક નિષ્ફળ જાય છે। અને આ સાલ તો કુદરત રૂટી છે, 2 ફરક પાક નિષ્ફળ જાય જેવું થયું છે। પહેલા પહેર્યું એ વખતે વરસાદ પડે ફેલજો ને આ પાકવા આવેલું છે અને જો વરસાદ પડે છે ધોવાઈ ગયું છે બધું। પણ કુદરત જો રૂઠા તો ચાલે, પણ જો સરકાર ખેડૂતો પર રૂઠા તો ખેડૂત જીવવાનો જ છે। અને જગતના તાપને જીવવા માટે સરકારશ્રીને વિનંતી છે કે અમારી આ નદી પહોળી કરે અને એનો નિકાલ હરખો કરો તો અમારા ખેતરો ધોવાય એવો નથી। વરસાદ પડવાથી ખેડૂતોને બિયારણ, ખાતર બિલકુલ સંપૂર્ણપણે ફેલ ગયેલ હતું, તેથી ફરીથી બિયારણ લાઈન ખેડૂતોએ વાવેતર કરવાથી સંપૂર્ણ ઇન્દ્રાસી ડેમ ઓવરફ્લો થવાથી ખેડૂતોનો નદીનું વહેણ આખું બદલાઈ જવાથી ખેડૂતોને સંપૂર્ણપણે નુકસાન ગયેલ છે। વીઘે 30 થી 40 હજાર રૂપિયાનું નુકસાન ગયેલ છે। સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા છે, જેને લઈને ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા ખોલતા પાણી છે તે ખેડૂતોના ખેતરમાં ઘૂસ્યા છે। આપણે પહોંચ્યા છીએ હિંમતનગરના વાસણા ગામે, જ્યાં 500 હેક્ટરથી વધુની જમીનમાં જે પાક વાવ્યો હતો, મગફળી, સોયાબીન સહિતના જે પાક વાવ્યા હતા, તેમાં મગફળીનો સૌથી વધુ પાક હતો, જે પાક છેલ્લા 5-7 દિવસથી અવિરત પાણીને પગલે આ પાણીમાં ગરકાવ થયા છે। હાથમતી નદીનું જે પાણી ગામમાં ઘૂસી ગયું હતું, જેને લઈને આ પાણી ખેતરોમાં ઓસર્યા નથી। છેલ્લા 5-7 દિવસથી પાણી ના ઓસરવાને કારણે મગફળીનો પાક છે તે કોવાયો હોવાનું અને નિષ્ફળ ગયો છે। મોટાભાગના જે નદી કિનારે આવેલા ખેતરો છે તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે, તેને જમીન પણ ધોવાઈ ગઈ છે, જેને લઈને ખેડૂતોની માંગ છે કે સત્વરે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને ખેડૂતોના પાક જે છે તે ધોવાઈ ગયા છે અને જમીન ધોવાઈ છે, જેને લઈને સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સંદીપ પટેલ, VTV, વાસણા, હિંમતનગર।